દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના પ્રશાસનમાં અનેક સફળ પ્રયોગો કર્યા। તે પૈકી એક પ્રયોગ હતો વાંચે ગુજરાત। લોકોમાં વાંચન પ્રત્યે રુચિ વધારવા શરૂ થયેલું વાંચે ગુજરાત અભિયાન એક જ્ઞાનનું આંદોલન બની ગયું। વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકોથી લઈ વડીલો સુધી સૌમાં વાંચનની આદત કેળવવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત કરાવી। આ પ્રયાસને કારણે લોકોમાં વૈચારિક શક્તિ અને સમજણ શક્તિમાં હકારાત્મક પરિવર્તન જોવા મળ્યા। વાંચે ગુજરાતની સફળતા પછી પ્રધાનમંત્રીએ વર્ષ 2018માં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની શરૂઆત કરાવી। તેઓ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી તેમના મનમાંથી પરીક્ષાનો ભય દૂર કરે છે। આમ સશક્ત, સમૃદ્ધ અને વિકસિત ભારતના પાયામાં વાંચે ગુજરાતથી માંડી परीक्षा पे चर्चा जेवा अभियानों रहेला छे। सभी लोग कुछ न कुछ पढ़े, उस उद्देश्य से वांचे गुजरात अभियान की शुरुआत गुजरात में हुई थी और गुजरात की सारी जो शालाएं हैं उनके बच्चों ने भी बहुत कुछ किताबें उस वक्त पढ़ी थी। हमारे जो युवा थे, हमारे जो बुजुर्ग थे, वो सभी लोगों ने कुछ न कुछ पढ़ने का उनको उस वक्त अवसर प्राप्त हुआ था।